જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પ્રભુને પામવાના ઉત્તમ કયો માર્ગ છે એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રી હરિનો અને હરિ મારા આવી ભાવના જ્યારે ભક્તોમાં આવે ત્યારે તેમને પ્રભુની પ્રાપ્તિ કરવા માટે મનમાં આરતી થાય છે. માત્ર આરતી થવાથી પ્રભુ પ્રાપ્ત થાય ખરા? શું પ્રભુને પામવા માટે કોઈ માર્ગ ખરો? પ્રભુને મેળવવા હોય તો શું શું કરવું પડે? આ બધા પ્રશ્નોના જવાબ જો શોધવા જઈશું તો અઘરા લાગશે. પણ વિવિધ શાસ્ત્રોએ આ પ્રશ્નોના જવાબો માટે વિવિધ મંતવ્યો દર્શાવ્યા છે. યુગો યુગોથી ઋષિમુનિઓ અને ભક્તો પ્રભુને પામવા માટે વિવિધ પ્રકારે આર્તનાદ કરે છે, અને દરેકે કરેલા આર્તનાદના કેટલાક અને કયા કયા પ્રકારો તે જાણવું જરૂરી છે. તો વિદ્વાનોએ ટૂંકમાં સહેલો ઉપાય બતાવી દીધો કે નવધા ભક્તિ. પુરાણોમાં અને વિવિધ ગ્રંથોમાં કહેવાયું છે કે આ નવધા ભક્તિના બધા પ્રકારમાંથી આપ કેવળ એક પ્રકાર શ્રદ્ધાપૂર્વક અપનાવી લો ત્યારે પ્રભુને પ્રાપ્ત કરવાના રાહ ઉપર તમે ચાલી નીકળો. હવે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જ્યારે આરતી થતી હોય ને ત્યારે ભગવાનના મુખારવિંદનું દર્શન કરવાથી મનુષ્યના સહસ્ત્ર પાપ દૂર થઈ જાય છે, અને પાપ દૂર થઈ જતાં તે મનુષ્યને પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે. ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે પ્રભુ માટે ઉજવાતા વિવિધ ઉત્સવોમાં ચંડાળ સમાન કર્મ ધરાવનાર જીવ પણ ઉત્સાહપૂર્વક ભાગ લે ત્યારે તે જીવનો ઉદ્ધાર થઈ જાય અને તેની ગણના પ્રભુના પાર્ષદ તરીકે થાય છે. એટલે કાંઈ પણ ઉત્સવ હોય તો ભલે કોઈ માલાજી પૂર્વે, કોઈ તોરણ બાંધે, કાંઈ પણ નાની મોટી સેવા કરે, તો એ ભવિષ્ય પુરાણમાં બતાવ્યું છે કે પ્રભુના આવતા જે ઉત્સવોમાં ચંડાળ સમાન કર્મ ધરાવતો જીવ હોય ને તો પણ જે ઉત્સવમાં ભાગ લે તો એ પ્રભુનો પાર્ષદ તરીકે એની ગણના થઈ જાય. શ્રીમદ ભાગવતજીમાં શ્રી સુખદેવજીએ બે વાત બતાવી. પ્રથમ વાતમાં પુષ્ટિ ભક્તિનો નિર્દેશ છે અને બીજી વાતમાં મર્યાદા ભક્તિનો નિર્દેશ છે. પુષ્ટિ ભક્તિ માટે કહે છે કે મહાપુરુષોના મુખમાંથી વહેતી પ્રભુ કથા સરિતાનું પાન કરવાથી અને જ્યાં જ્યાં ભગવત કથા થતી હોય ત્યાં જઈ કથાનું શ્રવણ કરવાથી જીવોને મોહ માયાના બંધનમાંથી મુક્તિ મળે છે અને તે જીવને પ્રભુ લીલાનો રસ મળે છે. ભાગવતના 4 સ્કંદમાં અધ્યાય 29માં 37માં શ્લોકમાં કહે છે કે મર્યાદા ભક્તિ માટે કહે છે કે જ્યારે જીવ પ્રભુની પૂજા વિધિ અને અર્ચન કરે છે ને ત્યારે તે પોતે દેહરૂપ નહીં બલકે ચેતન રૂપ બ્રહ્મનો અંશ, આત્મા અંશ હોવાથી એ જાણ થાય છે. એને શ્રી વલ્લભ સાખીમાં શ્રી હરિરાય ચરણ પર આજ્ઞા કરે છે કે સુમરત જાય કલેશ મીટે શ્રી વલ્લભ નિજ ધામ યમે ધારણ કિયે તે સબ ચિંતા મીટ જાય. અર્થાત જે જીવ શ્રી વલ્લભના અલૌકિક નામનું સ્મરણ કરે છે તેના સર્વ ચિંતા, સર્વ સાંસારિક કલેશો નિર્મૂળ થાય છે. લીલા સમુદ્રની લહેરોથી તે આઠે પ્રહર ભીંજાયેલો રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જીવ મારા ચરણારવિંદની અર્ચના કરે છે તે જીવને સ્વર્ગ, મોક્ષ, પૃથ્વી પરની સમસ્ત લૌકિક અલૌકિક ધન સંપત્તિ, ત્રણેય લોકનું સ્વામિત્વ અને યોગ સિદ્ધિ સહજ રીતે મળી ગયા, સમજી લ્યો. પદ્મ પુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય પ્રભુએ કરેલા અદ્ભુત કાર્યને યાદ કરતાં કરતાં તેમની લીલા, રૂપ, ગુણને યાદ કરી શ્રદ્ધાપૂર્વક પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરે છે તે જીવ સંસારના સર્વ પ્રકારના પાપ અને દોષમાંથી મુક્તિ મેળવે છે. પ્રભુના હૃદયમાં આવા જીવો સ્થાન પામે છે. હવે નારદ પંચરાત્રમાં એમાંય કહેવું કે જે મનુષ્ય કેવળ
પ્રભુની ભક્તિમાં મગ્ન થયેલો છે તે જીવ પ્રભુને પામમાં સક્ષમ બને છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે શ્રી ઠાકોરજીના સ્વરૂપની સેવા કરવી. પ્રભુનું સ્વરૂપ છે એ સેવ્ય કરાવીને સેવા કરવાથી હૃદયમાં વિવિધ ભાવોનો ઉદ્ભવ થાય છે. બાળ લીલા, કિશોર ભાવ, માધુર્ય ભાવ, દાસ ભાવ વગેરે જે ભાવ જાગે તે ભાવથી સેવા કરવાથી જીવને સેવા સુખ પ્રાપ્ત થાય છે. હવે બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે જે જીવ પ્રભુની પ્રત્યેક સેવા શ્રદ્ધાપૂર્વક કરીને તેમને સાષ્ટાંગ પ્રણામ કરે છે તે વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે અને પોતાના બીજા જન્મમાં ભગવાન વિષ્ણુ સમાન તેમને ઐશ્વર્ય પામે છે. નારદ પુરાણમાં કહ્યું છે કે જે જીવ શુદ્ધ ભક્તિપૂર્વક ભગવાન નારાયણના દર્શન કરે છે તેવા જીવો ભૌતિક જન્મની દુઃખમય દશામાંથી સરળતાપૂર્વક છૂટી જાય છે. બ્રહ્મ સંહિતામાં સ્વયં બ્રહ્માજીએ કહ્યું છે કે વૃંદાવનમાં બાળ સ્વરૂપે બિરાજી રહેલા પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ અને યશોદાના પુત્ર તરીકે ઓળખાતા વૃંદાવન ચંદ્ર શ્રી કૃષ્ણનું કીર્તન, સ્તુતિ વગેરે કરવાથી જીવ સર્વ પ્રકારની સાંસારિક અને આસક્તિમાંથી મુક્ત થઈ પ્રભુ કૃપાને પ્રાપ્ત કરે છે. પ્રહલાદજી પણ કહે છે કે હે પ્રભુ, આપ મારા આરાધ્ય બનો, હું આપનો દાસ બનું. કારણ કે જે દાસ હોય તે પોતાના આરાધ્યથી દૂર થતો નથી. માટે હે પ્રભુ, જો આપ મારા આરાધ્ય બનશો તો હું સતત આપની સ્તુતિ કરતો રહીશ, જેથી કરીને આપ મારા પર સદૈવ પ્રસન્ન રહો. આમ કહી પ્રહલાદજી આગળ ઋષિ પ્રભુની સ્તુતિ કરતા કહે છે કે હે નાથ, હે દીન દયાળુ, સદાય મને કેવળ આપની દાસની પદવી અને આપનું પાદ સેવન પ્રાપ્ત થાવો, જેથી કરીને હું મારો દાસ્ય ધર્મ કદી ભૂલું નહીં. શ્રી વિષ્ણુ રહસ્યમાં કહ્યું છે કે જેમ દાસ દાસીઓ રાજાની સેવા માટે વ્યવસ્થા કરે તેમ પ્રભુને માનનારા જીવો પ્રભુ સેવા માટે વ્યવસ્થા કરે છે. તેવા જીવો નિશ્ચિત રૂપે મૃત્યુલોક પછી કૃષ્ણલોકમાં જાય છે. આ ગ્રંથની આજ્ઞાની જેમ સેવા વિશે સમજાવતા આપણા આચાર્ય બાળકો પણ આ જ આજ્ઞા કરે છે કે ઘરમાં બધા સભ્યો એક સાથે મળી અને શ્રી ઠાકોરજીની સેવા કરે તે ઉત્તમ છે. પણ જો કોઈ ઘરનો સભ્ય સેવા કાર્યમાં સાથ ન આપે તો એમ ન બને તો માનવું કે જીવની આની પાસેથી સેવા લેવાની ઈચ્છા નથી. પ્રભુ સેવા વિવિધ રૂપે થાય છે. જે જીવ પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ કરી શકે તે તો અતિ ઉત્તમ છે. પણ કોઈ સભ્ય બજારમાંથી ફળ લાવતો હોય અને વિચારતો હોય કે આ ફળ ઉત્તમ છે, લાવ ઘરના બાળકો માટે લઈ જાઉં, તે સમયે ઘરના લૌકિક બાળક સાથે આપણું અલૌકિક બાળક પણ ભળી જાય છે. તેથી ઘરમાં આવનાર એ ફળમાંથી પ્રથમ આપણે શ્રી ઠાકોરજી માટે થોડા ફળો કાઢી લઈએ છીએ. આમ ફળ લાવનાર ભલે સેવા કરતો ન હોય પણ ઘર માટેનું એનું કાર્ય એ પણ સેવાના કાર્યમાં પણ ભળી જાય છે. વિષ્ણુ પુરાણની ટીકા સ્મૃતિશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જીવ પૂર્ણ પુરુષોત્તમનું હૃદયપૂર્વક સ્મરણ કરે છે અને ભગવાનના દિવ્ય ગુણોનું ધ્યાન અને ગાન કરે છે તેવો પ્રભુ શ્રી કૃષ્ણના ધામમાં પ્રવેશવા યોગ્ય બને છે. એક બંગાળી ગ્રંથ છે, બંગાળી ગ્રંથ ભાષામાં હરિભક્તિ સુધોદ્ય. એમાં કહેવાયું છે કે જે જીવ અથવા મનુષ્ય ભગવાનના મંદિરમાં પ્રભુ પ્રતિમાની શ્રી ઠાકોરજી જ્યાં બિરાજતા હોય તે સિંહાસનની આજુબાજુ પરિક્રમા કરતો રહે છે, એ પ્રભુના બિરાજવાળા સ્થળની, મંદિર હવેલીની કે તેમના સેવકોની પરિક્રમા કરતો રહે તે વારંવાર જન્મ મરણની પરિક્રમાથી છૂટી જાય છે. ઘણીવાર વિચારતા લાગે છે કે આ કારણથી બધા ભક્તો પ્રભુની લીલાસ્થળીની પરિક્રમા કરતા હોય છે. જોકે વૈષ્ણવો તો આપણે જ્યારે વ્રત પરિક્રમા કરીએ જ છીએ ત્યારે પ્રભુની લીલા જ્યાં થઈ છે તે વ્રજભૂમિના આનંદને માણે છે. વૈષ્ણવોની વ્રજ પરિક્રમા કે શ્રી ગિરિરાજજી પરિક્રમા મોક્ષની ભાવનાથી હોતી નથી, બલકે પ્રભુ દર્શનનું અને સેવાનું સુખ નિત્ય મળતું રહે તેવી અભિલાષા હોય છે. બંગાળી ગ્રંથ એક છે ભક્તિ રસામૃતમાં કહ્યું છે કે જે કોઈ મનુષ્ય વૈષ્ણવ નિયમોને અંગીકાર ન કરે પણ તે પ્રભુ કૃષ્ણને અંગીકાર કરાવેલ અન્ન આરોગે છે તો તે જીવ ધીરે ધીરે વૈષ્ણવ બનવા યોગ્ય છે. દ્વારકા મહાત્મ્યમાં જણાવ્યું છે કે જે મનુષ્ય પ્રભુ શ્રી દ્વારકાધીશ સમક્ષ અનન્ય ભક્તિભાવથી હર્ષોભેર
તાલી પાડીને નૃત્ય કરે તેવા મનુષ્યના તન ઉપર રહેલા બધા પાપરૂપી પક્ષીઓ ઉડી જતા તે મનુષ્ય પ્રભુને પ્રિય બને છે. કૃષ્ણ ભક્તિ ઉપર આધારિત દૈન્ય બૌદ્ધિક વિજ્ઞપ્તિ એક ગ્રંથ લખાણો છે. તો એમાં બતાવ્યું છે કે જે મનુષ્ય દીનતાપૂર્વક મસ્તક નમાવી બે હાથ જોડી પ્રભુ સમક્ષ પોતાની શરણાગતિનો સ્વીકાર કરે છે તો તે જીવ પ્રભુની તેવા જીવને પ્રભુની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું અને ભગવાન સાથે જોડાયેલા પોતાનું સ્વરૂપનું રંચક પણ જ્ઞાન થાય ને ત્યારે તે પ્રભુ કૃષ્ણને દાસ ભાવથી, સખ્ય ભાવથી, વાત્સલ્ય ભાવથી કે ગોપી ભાવથી પુનઃ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખે છે. આ રીતે વિવિધ ગ્રંથોમાં પ્રભુને પ્રાપ્ત કરવાના વિવિધ માર્ગો બતાવ્યા છે. ઉપનિષદો એક જ વાક્યમાં કહે છે કે મનુષ્ય પરમાત્મા સમક્ષ કેવળ દૈન્ય ભાવે મસ્તક નમાવી શકે, કારણ કે બીજા કોઈ સાધન તેની પાસે હોય કે ન હોય, પણ દીનતાનું સાધન એ ચોક્કસ એની પાસે હોય જ છે. આપણા દયારામભાઈ પણ કહે છે કે દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો હો ધીરે, નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. તો પ્રભુને પામવા માટે દીનતાનું પાત્ર અને તેમાં મનરૂપી મણી મૂકીને પ્રભુને ભેટ કરવાની છે. અહમતા મમતા ત્યજી દઈને પ્રભુના થઈને રહેવું, સેવા સ્મરણ અને શરણાગતિપૂર્વક જીવન જીવવું. પરંતુ બધા સાથે મહત્વની વાત છે કે કૃપા વિના સિદ્ધ ન થાય. પ્રભુ જેનું વરણ કરે, પ્રભુ જેના ઉપર કૃપા કરે તેને જ પુરુષોત્તમ પ્રભુની પ્રાપ્તિ થાય અને એ જ આપણા પુષ્ટિ માર્ગ. શ્રી વલ્લભાધીશ કી જય.